નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે. આપણે વાત કરીએ છીએ 11 સાયન્સ ગણિતની અંદર ચેપ્ટર નંબર 12 એટલે કે ત્રિપરિમાણીય ભૂમિતિનો પરિચય. 3D 3 ડાયમેન્શનલ જીઓમેટ્રીની વાત કરીએ છીએ. સ્વાધ્યાય 3.2 કે જેની અંદર આપણે અંતરસૂત્ર દ્વારા ઉપયોગમાં આવતા દાખલાઓ કે જેની થિયરીની આપણે બધી ચર્ચા કરી. ત્યારબાદ દાખલા નંબર 4 અને 5 નો અભ્યાસ આપણે આ લેક્ચરમાં કરીએ. તો દાખલા નંબર 4 શું કહે છે? બિંદુઓ 1 2 3 અને 3 2 -1 થી સમાન અંતરે આવેલા બિંદુઓના ગણનું સમીકરણ મેળવો. આપણને બે બિંદુ આપી દીધા છે. હવે આ બે બિંદુથી સમાન અંતરે એક બિંદુ અલગ ત્રીજું બિંદુ આવેલું છે. તો આ જે નવું બિંદુ છે, નવું બિંદુ ગણ છે, એનું આપણે સમીકરણ મેળવવાનું છે. થોડુંક પ્રેક્ટિકલ તમને સમજાવી દઉં કે માની લો કે આ બિંદુ છે એ 1 2 3 છે, બીજું બિંદુ છે 3 2 -1. હવે બંને બિંદુથી સમાન અંતરે એક બીજું ત્રીજું બિંદુ, માની લો કે આ બિંદુ છે, એને નામ આપી દો P બિંદુ. તો આ અંતર અને આ અંતર બંને અંતર સરખા છે. એવું અહીંયા પણ કદાચ બની શકે, અહીંયા હોય તો આ અંતર અને આ અંતર, આ બંને અંતર પણ સમાન હોઈ શકે. એવી રીતે ત્રીજું બિંદુ અહીંયા પણ છે, તો આ બે અંતર પણ સમાન હોઈ શકે. મતલબ કે આવા તો ઘણા બધા બિંદુઓ તમને મળે ને, આવા ઘણા બધા બિંદુઓ મળે કે જ્યાંથી આ A અને આ B નું અંતર કેવું મળે? આપણને સમાન મળે. તો આવા ઘણા બધા બિંદુઓને દર્શાવતું સમીકરણ કે જેને આપણે બિંદુ ગણનું સમીકરણ કહીએ છીએ, એ સમીકરણ આપણે મેળવવાનું છે. આ મેં કન્સેપ્ટ તમને સમજાવ્યો કે ભાઈ આ કન્સેપ્ટથી આપણે આગળ વધવાના છીએ. તો કન્સેપ્ટમાં તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ આપણે જે બિંદુ ગણનું સમીકરણ મેળવવા જઈએ છીએ તો AP અને BP આ બે અંતર કેવા છે? સરખા છે. બસ આ કન્સેપ્ટને ધ્યાનમાં લઈ અને આપણે દાખલાને સોલ્વ કરીએ. જોઈએ શું કીધું છે. બે બિંદુઓ છે તો શું લખીએ આપણે? ધારો કે બિંદુ A 1 2 3 અને બિંદુ B 3 2 -1 થી સમાન અંતરે આવેલ બિંદુ P XYZ છે. ઓકે, આ જે બિંદુ છે એના યામ આપણને ખબર નથી. આવા તો ઘણા બધા બિંદુઓ હોય. હવે આપણને કીધું જ છે કે બેનું અંતર કેવું છે? સમાન છે. હવે AP બરાબર શું છે? BP છે. તેથી અંતરસૂત્રનો તમે ઉપયોગ કરો તો અંતરસૂત્ર પરથી વર્ગમૂળમાં AP તો એક્સિયમના તફાવતનો વર્ગ એટલે વર્ગમૂળમાં x - 1 નો સ્ક્વેર પ્લસ y - 2 નો સ્ક્વેર પ્લસ z - 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં BP માટે વિચારીએ તો x - 3 નો સ્ક્વેર પ્લસ y - 2 નો સ્ક્વેર પ્લસ z પ્લસ 1 નો સ્ક્વેર થશે. બંને બાજુ વર્ગ કરી નાખો તો વર્ગમૂળ કેન્સલ, તો અહીંયા શું વધે? x - 1 નો સ્ક્વેર પ્લસ y - 2 નો સ્ક્વેર પ્લસ z - 3 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x - 3 નો સ્ક્વેર પ્લસ y - 2 નો સ્ક્વેર પ્લસ z પ્લસ 1 નો સ્ક્વેર. ઓકે, ચલો સોલ્યુશન કરીએ. હવે x સ્ક્વેર - 2x પ્લસ 1 પ્લસ y સ્ક્વેર માઇનસ 2 2 4y પ્લસ 4 પ્લસ z સ્ક્વેર માઇનસ 3 ગુણ્યા 2 એટલે 6z પ્લસ 9 ઇઝ ઇક્વલ ટુ, સામેની બાજુ સોલ્યુશન કરીએ, x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 9 પ્લસ y સ્ક્વેર માઇનસ 4y પ્લસ 4 પ્લસ z સ્ક્વેર પ્લસ 2z પ્લસ 1. ઓકે, તો હવે જે કંઈ પણ કેન્સલ થાય એને કેન્સલ કરીએ. x સ્ક્વેર કેન્સલ, y સ્ક્વેર કેન્સલ, -4y સામસામે કેન્સલ, 4 4 કેન્સલ, z સ્ક્વેર કેન્સલ. તો હવે શું છે? આ -2x -6x છે એ ડાબી બાજુ આવે તો +6x થઈ જાય. પછી y વાળું પદ તો જ નથી, -6z, આ +2z છે ડાબી બાજુ જાય તો -2z થશે. હવે અહીંયા શું છે? +1 અચળ પદમાં ચેક કરો, +9 સામેની બાજુમાં અચળ પદમાં, સોરી આ 9 9 તો કેન્સલ થઈ ગયા તો 9 લખવાની કોઈ
જરૂર નથી અને આ 1 1 ને પણ હું કેન્સલ કરી શકું છું, તો 1 લખવાની પણ કોઈ જરૂર નથી. રેડી? તો -2x આગળ વધીએ તો -6x ડાબી બાજુ આવી જાય તો +6x થઈ ગયા અને -6z અને આ +2z ડાબી બાજુ આવે તો -2z = 0 થઈ ગયા છે. 6z - 2x એટલે કે 4x, -6z - 2z એટલે -8z = 0 થાય. 4 કોમન લઈ લો, અંદર શું વધે? x - 2z = 0 એટલે 4 નીચે ગયા તો x - 2z = 0, જે માંગેલ બિંદુગણનું સમીકરણ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ખ્યાલ આવી ગયો? શું કન્સેપ્ટ હતો? આપણી પાસે બે બિંદુઓ છે. હવે આ બે બિંદુઓથી સમાન અંતરે આવેલું કોઈ એક ત્રીજું બિંદુ છે P, કે જેને ધારી લીધા યામ આપણે XYZ. મતલબ કે A થી P નું અંતર અને B થી P નું અંતર બંને સરખા છે, એટલે કે AP = BP છે. બંનેમાં અંતર સૂત્રનો ઉપયોગ કર્યો એટલે વર્ગમૂળમાં બંને બાજુ વર્ગ કરી નાખો, વર્ગમૂળ કેન્સલ થયા, બંને બાજુ સાદું રૂપ આપ્યું, સામસામે જે કંઈ પણ કેન્સલ થતું હતું કેન્સલ કર્યું અને ફાઇનલી જ લાસ્ટમાં આપણને સમીકરણ મળે છે x - 2z = 0, અથવા તો એવું બોલી શકાય કે x = 2z, જે આપણે માંગેલ બિંદુગણનું સમીકરણ છે. ઓકે, નોટ ડાઉન કર્યો. ઓકે, ત્યારબાદ 12.2 નો ક્વેશ્ચન નંબર 5 કંઈક એના જેવો જ ક્વેશ્ચન છે. A અને B થી જેમના અંતરોનો સરવાળો 10 થતો હોય તેવા બિંદુગણ P નું સમીકરણ મેળવવાનું છે. ધારો કે સોલ્યુશનમાં આપણે લખીએ કે ધારો કે જે બિંદુ P ની વાત છે એના યામ ધારો કે કેવા છે ભાઈ? XYZ છે. ઓકે, AP એટલે શું થયું? તો કે ભાઈ બિંદુ A અને P નું, A થી P નું અંતર કઈ રીતે મળે? x યામના તફાવતનો વર્ગ પ્લસ y યામના તફાવતનો વર્ગ પ્લસ z યામના તફાવતનો વર્ગ. તમે જોઈ શકો છો. એટલે હકીકતમાં તમે આ રીતે લખી શકો, x - 4 નો વર્ગ પ્લસ y² પ્લસ z². આ થઈ ગયું AP. એવી રીતે તમે BP લખી શકો છો. x યામના તફાવતનો વર્ગ કરો એટલે -+4 થઈ જાય છે, y યામના તફાવતનો વર્ગ અને z યામના તફાવતનો વર્ગ. ફરક માત્ર અહીંયા પ્લસ આવે છે. ઓકે, ચલો હવે આપણને શું કીધું છે કે ભાઈ A અને B થી જેમના અંતરોનો સરવાળો 10 થાય, મતલબ કે A થી P નું અંતર પ્લસ B થી P નું અંતર, આ બે અંતરોનો સરવાળો કેટલો છે? 10 છે. તો આમાં આ વસ્તુ અપનાવું તો AP = 10 - BP થાય. ઓકે, જો હું AP સ્ક્વેર કરું, બંને બાજુ વર્ગ કરું તો સામેની બાજુ 10 - BP નો સ્ક્વેર થાય. તો આ શું થયું? AP સ્ક્વેર = 10 સ્ક્વેર 100 minus 10 to 20 into BP plus BP સ્ક્વેર. ઓકે, બસ હવે ફક્ત કિંમતો મૂકી દો. AP સ્ક્વેર, જો ભાઈ આપણી પાસે AP ની કિંમત છે, હવે AP નો વર્ગ જોતો હોય તો વર્ગમૂળ કેન્સલ થાય, એમને એમ લખી નાખો એટલે શું થાય? x - 4 નો વર્ગ પ્લસ y² પ્લસ z² = 100 એમના એમ -20 ઇન્ટુ BP. BP ના બદલે શું લખશું આપણે? વર્ગમૂળમાં x + 4 નો વર્ગ પ્લસ y² પ્લસ z² પ્લસ BP સ્ક્વેર. BP સ્ક્વેર લખવાની વાત આવે તો એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ કેન્સલ થાય, એટલે કે x + 4 નો વર્ગ પ્લસ y² પ્લસ z² થાય. તો જે કંઈ પણ કેન્સલ થાય કેન્સલ કરીએ આપણે, y² પ્લસ z², y² પ્લસ z² કેન્સલ. સાદું રૂપ આપીએ, x² - 8x પ્લસ 16 = 100 - 20 √
સાદુરૂપ આપી જ દઈએ તો એક્સ સ્ક્વેર પ્લસ 4 દુ 8x 4 4 16 પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર પ્લસ અને છેલ્લે અહીંયા x પ્લસ 4ના વર્ગનું વિસ્તરણ કરીએ તો x સ્ક્વેર પ્લસ 4 ને 2 8x પ્લસ 4 નો સ્ક્વેર 16 x સ્ક્વેર અને 16 x સ્ક્વેર અને 16 કેન્સલ થયા. ઓકે, જોઈએ હવે શું થાય. હવે સમજીએ આ વસ્તુ જે છે આખી અને ડાબી બાજુ લઈ લો તો -20 હતા એ બાજુ આવશે એટલે કેવા થઈ જશે +20 અને ગુણાકારમાં શું છે વર્ગમૂળમાં x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, સાંભળજો શું છે સામેની બાજુ 100, આ તો ડાબી બાજુ આવી ગયું, 8x છે -8x ને જમણી બાજુ લઈ લો 8x પ્લસ 8x એટલે કેટલા થયા 16x થયા. કોમન શું નીકળે આમાંથી કોમન નીકળે 4, 4 કોમન નીકળી જાય, અંદર વધે 25 અને અહીંયા વધશે 4x. હવે આ 4 જે છે અહીંયા કેન્સલ થયા એટલે અહીંયા આવશે 5. હવે તમે બંને બાજુ સ્ક્વેર કરી શકો છો, બંને બાજુ સ્ક્વેર કરો એટલે 5 નો સ્ક્વેર 25 થયો અને ગુણાકારમાં x સ્ક્વેર પ્લસ 8x પ્લસ 16 પ્લસ વાય સ્ક્વેર પ્લસ ઝેડ સ્ક્વેર બરાબર સામેની બાજુ શું છે 25 પ્લસ 4x એનો પણ વર્ગ કરો તો 25 નો સ્ક્વેર 625 પ્લસ 25 4 100, 100 ગુણ્યા 2 એટલે 200 x પ્લસ 4x નો વર્ગ એટલે 16x સ્ક્વેર થાય. ચલો રેડી, 25 ને મલ્ટીપ્લાય કરી દો એટલે 25x નો વર્ગ, સાંભળજો અહીંયાથી 25x વર્ગ 16x વર્ગ આ બાજુ માઇનસ કરી નાખો, 25 ગુણ્યા 8 કરો એટલે 200 એટલે પ્લસ 200x ને 200x ના બાજુ લઈ લ્યો એટલે -200x. હવે 25 ગુણ્યા 16 કરીએ આપણે, એની પહેલા 25y સ્ક્વેર કરી નાખો પ્લસ 25z સ્ક્વેર કરી નાખો અને 25 ગુણ્યા 16 બાકી છે એટલે 25 ગુણ્યા 10 કરીએ એટલે 250 પૂરા અને 25 ગુણ્યા 16 25 6 25 400 25 6 150, યસ 25 6 150 એટલે 400 પૂરા થાય. 25 ગુણ્યા 16 કરો એટલે 400 પૂરા, ઓકે -625 કરી ઇક્વલ ટુ 0 કરી નાખીએ. ક્લિયર? થિયરીમાં એકદમ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો, માત્ર થોડુંક એક સિમ્પ્લિફિકેશનમાં ધ્યાન રાખવું પડે એવું છે. ચલો હવે જરા જોઈએ, 25 માંથી 16 જાય એટલે 9x સ્ક્વેર થશે, 200x માઇનસ 200x એટલે આ બે તો કેન્સલ થઈ ગયા, પછી આવશે 25y સ્ક્વેર પ્લસ 25z સ્ક્વેર, 400 માઇનસ 625 એટલે -225 બરાબર 0, જે માંગેલ બિંદુગણ P નું સમીકરણ છે. ઓકે, હું દાખલાને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરું કે આપણી પાસે બિંદુ A અને બિંદુ B હતા અને એનાથી જેમના અંતરનો સરવાળો 10 થાય એવું બિંદુગણ P નું સમીકરણ આપણે મેળવવાનું હતું. તો ધારો કે બિંદુ P જે છે XYZ છે, તો ભાઈ A થી P નું અંતર અને B થી P નું અંતર પહેલા મેળવી લઈએ અને એ બે અંતરોનો સરવાળો કેટલો છે 10 છે. એટલે મેં શું કર્યું, BP ની સામેની બાજુ 10 - BP બંને બાજુ વર્ગ કર્યો, એનું વિસ્તરણ કર્યું અને બસ હવે AP સ્ક્વેરની કિંમત મૂકી દો એટલે વર્ગમૂળ કેન્સલ થાય, વર્ગવાળું છે એટલા માટે 10 સ્ક્વેર 100 -20 BP પ્લસ BP સ્ક્વેર 100 એમના એમ -20 BP ની કિંમત મૂકી દો વર્ગમૂળ વાળી પ્લસ BP સ્ક્વેર, આનો વર્ગ કરો એટલે વર્ગમૂળ કેન્સલ થાય, આખું પદ એમને એમ આવે, જે કંઈ પણ કેન્સલ થાય કેન્સલ કરો, બાકી સાદું રૂપ આપો, ફાઇનલી આપણને આ માગેલ સમીકરણ મળે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ આપણે કમ્પ્લીટ કર્યું સ્વાધ્યાય 12.2 ના તમામ દાખલાઓ, ટોટલ દાખલાઓ મેં અહીંયા કમ્પ્લીટ
કરાવ્યા છે તો નોટ ડાઉન કરો અને ત્યારબાદ આપણે સ્વાધ્યાય 12.3 ઉપર આધારિત થિયરી અને એના દાખલાની ચર્ચા કરીએ. ઓકે, ત્યારબાદ સ્વાધ્યાય 12.3 ની અંદર આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે થિયરી જોઈ અંતઃવિભાજન કરતા બિંદુના યામ અને બહિર્વિભાજન કરતા બિંદુના યામ. તો એની ઉપર આધારિત દાખલા નંબર 1માં જુઓ, બિંદુઓ આપણને આપેલા છે. બે બિંદુઓને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં અંતઃવિભાજન અને બહિર્વિભાજન. ગુણોત્તર સરખો છે બંનેમાં 2:3. એક ક્વેશ્ચનમાં અંતઃવિભાજન દ્વારા બિંદુના યામ મેળવવાના છે, બીજા ક્વેશ્ચનમાં બહિર્વિભાજન કરવું. બંનેના સૂત્રમાં માત્ર પ્લસ માઇનસનો જ ફરક છે. અંતઃવિભાજન માટે પ્લસ આવે, બહિર્વિભાજન માટે માઇનસ આવે. જોઈએ, શરૂઆત કરીએ આપણે પહેલા ક્વેશ્ચન માટે. ધારો કે a -235 અને b 1 - 46 છે તથા રેખાખંડ AB નું બિંદુ RXYZ, કોઈ બિંદુ ધારી લઈએ આપણે RXYZ એ 2:3 ગુણોત્તરમાં અંતઃવિભાજન કરે તો R ના યામ XYZ બરાબર સૂત્ર મુજબ, સૂત્ર લખીએ આપણે mx2 + nx1 upon m + n my2 + ny1 upon m + n mz2 + nz1 upon m + n. આ આપણું સદાબહાર સૂત્ર છે. ચલો, m ની વેલ્યુ શું છે? તો m એટલે કે 2 ગુણોત્તર m જેમ n એટલે 2:3. m એટલે કે 2 છે. x2 તરીકે 1 આવે છે, પ્લસ n એટલે 3, x1 તરીકે -2 છે, છેદમાં m + n એટલે 2 + 3, my2 તરીકે -4 છે, n એટલે 3, y1 તરીકે 3 છે, 2 + 3, m z2 તરીકે 6 છે, n z1 તરીકે 5 છે, અપોન m + n. ઓકે, બસ કેલ્ક્યુલેશન કર્યો. 2 × 1 2 -6 upon 5 -8 3 3 9 5 6 2 12 5 3 15 upon 5. 2 - 6 એટલે -4/5, 9 - 8 એટલે 1/5, 12 ને 15 24 3 27 ના છેદમાં 5. વિદ્યાર્થી મિત્રો, આ થયું આપણું અંતઃવિભાજન. 2:3 ના ગુણોત્તરમાં જો અંતઃવિભાજન કરે તો એ અંતઃવિભાજન કરતા બિંદુ R ના યામ આપણને અહીંયા ફાઇનલી મળે છે. ખાલી યાદ શું રાખવાનું છે? આ એક સૂત્ર. બાકી આપણને ગુણોત્તર તો એ લોકોએ આપી દીધો છે, અંતઃવિભાજન કરે એવું ચોખવટ કરી દીધી છે, બિંદુ A અને B ના યામ આપી દીધા, ફક્ત કિંમતો મૂકવાની છે. નોટ ડાઉન કરો, ત્યારબાદ હું તમને સેકન્ડ એટલે કે બહિર્વિભાજનનો ક્વેશ્ચન કરાવું. ચલો, ત્યારબાદ એના સેકન્ડ માટે વાત કરીએ. ફર્સ્ટનું એમ બધું એમનું એમ રાખ્યું છે, જે કંઈ પણ ફેરફાર કરવાના થાય કરી નાખીએ. હવે શું વાત આવે છે કે 2:3 ના ગુણોત્તરમાં, ગુણોત્તર તો એનો જ છે 2:3 ના ગુણોત્તરમાં બહિર્વિભાજન કરતા બિંદુના યામ મેળવો તો બસ સેમ ટુ સેમ આ જ લખવાનું કે ધારો કે A તરીકે આ બિંદુ -235 અને B તરીકે 1 - 46 છે તથા રેખાખંડ AB નું બિંદુ RXYZ જે છે એ 2:3 ગુણોત્તરમાં બહિર્વિભાજન કરે તો R ના યામ XYZ એટલે સૂત્ર લખવાનું mx2 - nx1 upon m - n my2 - ny1 upon m - n mz2 - nz1 upon m - n. ચલો, m ની વેલ્યુ 2 છે, x2 તરીકે શું છે ભાઈ? 1 જ છે. અહીંયા શું આવશે? માઇનસ
n તરીકે 3 છે અને x1 તરીકે -2 છે अपॉन m - n એટલે 2 - 3 થશે। ત્યારબાદ my2 m તરીકે 2 y2 તરીકે -4 વચ્ચે માઇનસ n તરીકે 3 y1 તરીકે 3 છે નીચે 2 - 3 અહીંયા પણ નીચે m - n એટલે કે 2 - 3 mz2 2 × 6 માઇનસ n × z1 એટલે 5 થશે। ચલો કેલ્ક્યુલેશન કરીએ 2 × 1 એટલે 2 માઇનસ માઇનસ પ્લસ 3 2 6 2 - 3 એટલે -1 2 - 4 -8 -3 3 9 2 - 3 એટલે -1 2 6 12 -5 3 15 અને 2 - 3 એટલે -1 જો 6 + 2 એટલે 8 8 upon -1 એટલે -8 -8 -9 એટલે -17 upon -1 એટલે +17 12 - 15 એટલે -3 -3 upon -1 +3 તો વિદ્યાર્થી મિત્રો આ થયું આપણું બહિર્વિભાજન કરતા બિંદુઓના યામ નોટ ડાઉન કરો ઓકે। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 2 ખૂબ જ સરસ દાખલો છે ભાઈ સમરેખ બિંદુઓ આપણને 3 સમરેખ બિંદુઓ આપી દીધા છે કારણ કે જ્યારે વિભાજનની વાત આવે કોઈ એક બિંદુ બાકીના બે બિંદુ દ્વારા બનતા રેખાખંડનું જ્યારે વિભાજન કરતું હોય ત્યારે ત્રણેય બિંદુ ફરજિયાત સમરેખ બિંદુઓ થાય કારણ કે ત્રણ બિંદુઓ એક જ રેખાખંડ પર આવેલા બિંદુઓ હોય ઓકે એટલે શબ્દ આપણે ફરજિયાત લખવો પડે કે સમરેખ બિંદુઓ P Q અને R આપેલા છે। હવે આ ત્રણ બિંદુઓમાં જે Q બિંદુ છે વચ્ચેનું બિંદુ Q બિંદુ એ PR નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે એ આપણે મેળવવાનું છે મતલબ કે અત્યાર સુધી આપણે શું થતું આપણે વિભાજન બિંદુના યામ મેળવતા અને વિભાજન ગુણોત્તર આપણને આપી દેતા અહીંયા શું છે વિભાજન બિંદુના યામ આપી દીધા છે પરંતુ વિભાજનનો ગુણોત્તર આપણે મેળવવાનો છે થોડુંક ઉલટું કર્યું છે જોઈએ ધારો કે બિંદુ Q એ રેખાખંડ PR નું m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે ઓકે કયા ગુણોત્તરમાં m/n ગુણોત્તરમાં વિભાજન કરે છે તેથી Q ના યામ બરાબર સૂત્ર લખી દઈએ mx2 + nx1 upon m + n my2 + ny1 upon m + n અને છેલ્લે mz2 + nz1 upon m + n તો Q ના યામ તરીકે કોણ છે ભાઈ Q ના યામ શું છે 5 4 - 6 mx2 m તરીકે શું છે એ જ આપણે મેળવવાનું છે x2 એટલે કે r નો x યામ PR નું વિભાજન કરે ને x2 એટલે કે 9 n x1 એટલે કે 3 upon m + n y2 એટલે કે 8 y1 એટલે 2 upon m + n z2 એટલે -10 z1 એટલે -4 upon m + n ઓકે ચલો હવે ફક્ત સામસામે સરખાવવાની જ વાત આવે બરાબર સામસામે જુઓ આ પણ એક બિંદુ અને આ પણ એક બિંદુ સામસામે સરખાવી દો તો શું થાય 5 = આ શું થયું 9m + 3n upon m + n ત્યારબાદ 4 = 8m + 2n upon m + n અને ત્યારબાદ -6 = -10m - 4n upon m + n चलो मल्टीप्लिकेशन करो क्रॉस 5m + 5n = 9m + 3n હકીકત માં બધાને સરખાવવાની જરૂર નથી પણ જરૂરી એ વસ્તુ છે કે જો ત્રણેય જગ્યાએ તમને ગુણોત્તર અલગ અલગ મળે તો આ ત્રણેય બિંદુ સમરેખ છે એવું સાબિત થાય નહીં ફરજિયાત કેવા છે અસમરેખ છે અને Q બિંદુ એ વિભાજન કરતું નથી એવું ફાઇનલ થશે પણ જોઈએ અહીંયા 5m ને સામેની બાજુ જવા દો તો 9m - 5m એટલે 4m 3n ને ડાબી બાજુ લઈ લ્યો એટલે કે
2n થશે। તો m ના છેદમાં n કરો તો 2/4 થાય, જોઈ શકાય છે ને, m ના છેદમાં n કરો એટલે 2/4 થયું। મતલબ કે m જેમ n ઇઝ ઇક્વલ ટુ 2 દુ 4 એટલે 1/2। મતલબ કે આપણો ફાઇનલી આન્સર શું આવે છે? 1/2 નો ગુણોત્તર। અહીંયા ચેક કરવું હોય તો અહીંયા પણ થઈ જશે। 4m + 4n ઇઝ ઇક્વલ ટુ 8m + 2n। 4m જમણી બાજુ જવા દો એટલે માઇનસ થઈ જાય એટલે 4m વધે। 2n ને ડાબી બાજુ લઈ લ્યો એટલે ત્યાં પણ 2n વધે। અહીંયા m ના છેદમાં n કરો એટલે 2/4 તો m જેમ n બરાબર 1/2 આવે છે। ઓકે, અહીંયા પણ એ જ મળ્યું આપણને। અહીંયા ચેક કરી લઈએ આપણે। -6m - 6n ઇઝ ઇક્વલ ટુ -10m - 4n। -10m જે છે ડાબી બાજુ લઈ લ્યો પ્લસ 10m 10m - 6m એટલે 4m -6n સામેની બાજુ પ્લસ 6n - 4n 2n એટલે m/n ઇઝ ઇક્વલ ટુ 2/4 એટલે કે m જેમ n ઇઝ ઇક્વલ ટુ 1/2। ઓકે, આમ માંગેલ ગુણોત્તર જે છે તમે જોઈ શકો છો બધી જગ્યાએ આપણને સરખો જ મળે। આમ માંગેલ ગુણોત્તર 1/2 મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 માં ફક્ત ફેરફાર માત્ર આટલો જ હતો કે દાખલા નંબર 1 ની અંદર આપણી પાસે વિભાજન બિંદુના યામ પૂછ્યા હતા, બટ દાખલા નંબર 2 ની અંદર આપણને વિભાજન બિંદુ તરીકે તો કયું બિંદુ કહી દીધું છે, યામ આપણી પાસે છે, પરંતુ આપણી પાસે વિભાજનનો ગુણોત્તર હતો નહીં જે આપણે મેળવવાનો હતો, જે આપણને અહીંયા 1/2 મળે છે। ઓકે, નોટ ડાઉન કરો। ઓકે, ત્યારબાદ 12.3 નો ક્વેશ્ચન નંબર 3 જરા જોઈએ કે બિંદુઓ આપણને બે આપી દીધા છે। આ બે બિંદુઓને જોડતા રેખાખંડનું YZ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે મેળવો। ધારો કે બિંદુ A -247 અને બિંદુ B 3 - 58 નું YZ સમતલ m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરે છે। તેથી વિભાજન કોણ કરે ભાઈ? YZ સમતલ। એટલે કે YZ સમતલ મતલબ કે YZ સમતલનું બિંદુ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કયું લાગે? mx2 + nx1 અપોન m + n અને my2 + ny1 અપોન m + n અને mz2 + nz1 અપોન m + n આ એનું સૂત્ર લાગ્યું। વિભાજન કરે છે YZ સમતલ અથવા તો YZ સમતલનું બિંદુ, તમે જે કહો તે, કારણ કે આ રીતે રેખાખંડ હોય ને વિભાજન કરવાની વાત આવે તો આખું સમતલ એમાં ગોઠવાઈ ના જાય, પણ જ્યાં સમતલ જે કટ થતું હોય ત્યાં છેલ્લો હોય તો શું એક બિંદુ જ હોય। ઓકે, કારણ કે સમતલ જે કોઈ પણ છે આખા બિંદુઓનું બનેલું છે। હવે YZ સમતલનું બિંદુ જે છે એના યામ શું હોય આપણને ખ્યાલ હોવું જોઈએ। મેં તમને કોષ્ટક સ્વરૂપે આ થિયરી લખાવી દીધી કે YZ સમતલનું બિંદુ હોય તો એ 0, Y અને Z એના કોઈ પણ બિંદુના યામ આ પ્રકારના હોય। રાઈટ, ચલો m આપણને ખબર નથી પણ x2 તો આપણને ખબર છે 3, n ખબર નથી x1 - 2 અપોન m + n। ત્યારબાદ m ખ્યાલ નથી બટ y2 -5 પ્લસ n y1 4 અપોન m + n, z2 8 z1 7 અપોન m + n। હવે સામસામે જ્યારે સરખાવવાની વાત આવે ને ત્યારે તમે જુઓ y યામને આની સાથે સરખાવશું તો કોઈ બેનિફિટ નહીં મળે। એનું કારણ કારણ કે અહીંયા y અને z જે આપણે જાણતા નથી, જેથી કરીને આપણને ગુણોત્તર મળશે નહીં। તો હવે બંને બિંદુઓના x યામ સરખાવતા
બંનેના એક્સિયમ હું એટલા માટે સરખાવું છું કારણ કે અહીંયા 0 છે ને, જેથી કરીને આપણને ડાયરેક્ટલી આન્સર મળી જાય. તેથી 0 ઇઝ ઇક્વલ ટુ 3m માઇનસ 2n અપોન m પ્લસ n. તમે ક્રોસ ગુણાકાર કરો એટલે આનું મલ્ટિપ્લિકેશન અહીંયા થાય તો 0 થઈ જશે. 3m માઇનસ 2n એટલે 3m ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2n સામેની બાજુ એટલે પ્લસ 2n. તો m ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 3. m જેમ n ઇઝ ઇક્વલ ટુ 2 જેમ 3. આમ માંગેલ ગુણોત્તર, આપણે જે ગુણોત્તર માંગ્યો હતો એ લોકોએ કે yz સમતલ જ્યારે વિભાજન કરે એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે, તો માંગેલ ગુણોત્તર 2:3 છે. ઓકે, 2:3 ગુણોત્તરમાં એ વિભાજન કરે છે. નોટ ડાઉન કરી લો.